મિત્રો જો અમે આવી ગયા છીએ અમારા પિયર અને આ મારું ઘર છે. આ મંદિર છે રામજી મંદિર અને આ મારું ઘર છે અને પેલી મારી બઈ છે. જો અમે એકડ બઈ કહીએ. બધા આવ્યા છીએ અમે. એકડ જવાનું છે ને ભોગ બદલવાનો છે તે પાટણ જવાનું છે એટલે કીધું પેલા એક દી મોર આવ્યા તો કે જતા આવીએ અમારા પિયર. તો આ લાભા નહીં મળે અને આજે છે ઉત્તરાયણના દિવસે જ અમે આઈકણ છીએ. અને આ રિક્ષા જો અમારે બની લાયા છે. મારા ભાઈએ રિક્ષા ચલાવે છે અને આ છે મંદિર. અને આ જો બધા ચા પાણી કરે છે તારે સવારમાં. પ્રાચી શું કરે? ચા પીધો? અને આ નાઠ્યા છે વર્ધી મારવા. વર્ધી આવી છે તે જા જો ને જતા રહે પેસેન્જર. અને અમારા બૂન છે જો રોટલી કરે તારે ચા નાસ્તો હે તો એ તો વારી જાજો મળી રહેશે. અને અમારા ભાણી બોન હે પ્રાચી બેન. ઠંડી બહુ પડે છે કે બહુ ઠંડી પડે છે? સાચી વાત છે, ઠંડી જબ્બર પડે. ત્યાં જો ચા પીવા હવે ચા પીવા બેસી જઈએ તો બધાને જય સીતારામ. તો મિત્રો જો ચા પીવા બેસી જઈએ. જો ચા પીવે તડકે બેઠા અહીંયા. ઠંડી તો જબ્બર પડે છે. તડકે બેઠા ચા પાણી કરવા. મંદિર એમાં જોડે ના દાદા હનુમાન દાદાનું મંદિર છે. ના અમારા જોડમાં ઘર છે. મિત્રો હું હવે રોટલા કરવા બેહું અને જુઓ બધા પતંગ ભાગા પર ચડાવે છે. અને આમાં ભાઈ બીમાર પડી છે. રોટલા કરું. વાગી ગયા છે 12 વાગી જાય તો મોડું થઈ ગયું. અમારે તો અહીંયા વહેલું થઈ જાય પણ મોડું થઈ ગયું છે. તો હવે જો આ ચૂલા પર રોટલા કરવા બેહું હું. રોટલા કરવા બેહું તો જો 12 વાગી ગયા છે ને રોટલા કરવા બેસી જઈ. અત્યારે બહુ મોડું થઈ ગયું મારે. અને ચૂલા પર આજ જેટલા મહિને રોટલા કરું ચૂલા પર મજા આવે રોટલા કરવાની. આમ તો મજા આવે ને આમ તો હાથ ને બાદ કાળા થાય એટલે કંટાળો આવે પણ મીઠું લાગે. હા અને આ તાવડી છે જાણી રોટલો થઈ ગયો મોટો તો જો કાચો ને પાકો ને એવો થાય. પહેલો તો એવો થાય છે પણ બીજે મસ્ત બનાવીશ. જો આ વખતે રોટલા મારે હે ને મોટા કરવા ટીવી અને તાવડી નાની પડે. હા તાવડી નાની પડે એટલે હવે સેટિંગ કરશું. એ પેલા તો એવું થઈ ગયું પણ સેટિંગ સારું કરશું. પ્રાચી હો કેટલા વાગી ગયા? 12 વાગી ગયા. હો તો હેડો તમે રોટલા ખાવા. ટાઈમ થઈ ગયો 12 વાગ્યા. તો જો આપણે રોટલા થઈ ગયા છે. જો રોટલા મસ્ત બન્યા છે ને. પેલો રોટલો એવો થયો હતો પણ હવે જો રોટલા બન્યા. જો રોટલા થઈ ગયા છે. છેલ્લો રોટલો છે. તો અહીં જાય જવાય ને તાર પેસેન્જર લેતું આવવાનું અને પેસેન્જર લેતું જવાનું ભરતું અને 100 રૂપિયાની ધોઈને જવાની રિક્ષા. જો આજ તો બહાર ખાવા બેસી ગયા છે. ઠંડી વધારે લાગે તડકે ખાવા બેઠા. જો ગામડાને મજા આવે ખાવાની ઘરે શાક ને રોટલા હેડો ખાવા. શાક અને છાશ ડુંગળી